તમે ભવિષ્ય માટે તૈયાર સીએનબીસી બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો। નમસ્કાર, સીએનબીસી બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણા અલકંટી। આપણે 2021નું વર્ષ પૂરું કરી 2022માં પ્રવેશી રહ્યા છે। વીતેલા વર્ષમાં ઘણી બધી ચેલેન્જોનો આપણે સામનો કર્યો છે, તો અમુક પડકારોનો સામનો કરીને આપણે સફળતાપૂર્વક ઉભર્યા પણ છે। રિયલ એસ્ટેટમાં પણ કંઈક આવી જ સ્થિતિ થઈ છે। કોરોનાની મહામારી દરમિયાન રિયલ એસ્ટેટને સૌથી વધુ અસર થઈ હતી, પરંતુ 2021ના વર્ષના અંત સુધીમાં જે પણ આંકડાઓ આપણી સામે આવ્યા તે જોતા રાહત અનુભવાય છે। એક સ્વાભાવિક વાત છે, પ્રોપર્ટી રજિસ્ટ્રેશનના ડેટા હોય, સેલ્સના વોલ્યુમ હોય કે તમામમાં આપણે જોઈ રહ્યા છે કે આપણે સુધારો નોંધાતો જોયો છે। ત્યારે 2022 પાસે રિયલ એસ્ટેટની અપેક્ષાઓ વધતી રહી છે। તો 2021 શા માટે રિયલ એસ્ટેટ માટે મહત્વનું રહ્યું અને 2022 પાસેથી શું છે આપણી અપેક્ષા, આ અંગેની ચર્ચા આજે આપણે પ્રોપર્ટી ગુરુની અંદર કરીશું। અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે નરેટકોના વાઇસ ચેરમેન નેશનલ અને હીરાનંદાણી ગ્રુપના ફાઉન્ડર અને એમડી ડોક્ટર નિરંજન હીરાનંદાણી અને અજમેરા રિયલ્ટી અને ઇન્ફ્રાના ધવલ અજમેરા। આ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજાર પર। નિરંજન સર, સૌથી પહેલાં તમને પૂછવા માંગીશ કે કેવી રીતે મૂલવો છો તમે 2021ના વર્ષને રિયલ એસ્ટેટ માટે? શા માટે 2021નું વર્ષ છે એ આપણા પ્રોપર્ટી માર્કેટ માટે મહત્વનું રહેશે? ઝરના, બહુ ખરી વાત છે કે આજના તારીખમાં જે માર્કેટ ચડી ગયો છે, ઇટ ઇઝ ફેન્ટાસ્ટિક, ઇટ ઇઝ અનબિલીવેબલ। મેં તો કેટલા વર્ષથી હું કામ કરું છું, પણ ફર્સ્ટ ટાઈમ જોઉં છું કે માણસોને ઘર લેવામાં એકદમ રુચિ આવી ગઈ છે। એને આજે એમ લાગે છે કે ઘરમાં લઈને જલ્દી આપણે આમાં ખરીદી લઈએ તો આજે એક ફરક આવી જશે એન્ડ લોકો એક ઉત્સુકતાથી કરે છે। બીજી વાત શું છે કે જે ઇન્ટરેસ્ટ રેટ છે આજના તારીખમાં, ઇટ ઇઝ ધ લોએસ્ટ ઇન 40 years। તો આ 6.5% વ્યાજ મેં તો ક્યારેય પણ નથી જોયું રિયલ એસ્ટેટમાં। એ પણ બધાને 80% વ્યાજ લોન આપે છે એન્ડ 15 વર્ષ માટે। તો એટલે આ બધી વસ્તુમાં જોઈને કોવિડનું જે નેગેટિવ ઇફેક્ટ એ તો ચાલી ગયો, મને લાગે છે કોવિડનો પોઝિટિવ ઇફેક્ટ આવી ગયો છે રિયલ એસ્ટેટમાં ઘરમાં રુચિ લઈને। તો એના કારણે મને લાગે છે કે 21નું પણ બિઝનેસ સારું રહ્યું એન્ડ 22માં તો મને લાગે છે તેજી દેખાય છે, એક્સેપ્ટ ફોર વન પોઈન્ટ, મને લાગે છે પ્રાઇસીસ બધા વધી જશે। જી, તો 2021નું વર્ષ છે એ રિયલ એસ્ટેટ માટે સારું રહ્યું છે અને 2022ની અંદર રિયલ એસ્ટેટની અંદર આપણે તેજી જોઈ શકીશું। કિંમતો વધવાની શક્યતા છે, એના ઉપર આપણે આગળ ચર્ચા કરીશું, પરંતુ ધવલજીનો પણ મત લઈ લઉં। ધવલજી, આપને માટે કેવું રહ્યું 2021નું વર્ષ? કયા એવા ખાસ મુદ્દાઓ છે કે રિયલ એસ્ટેટ માટે આપણે 2021 આપણે માટે મહત્વનું રહેશે? થેન્ક યુ ઝરના। જેમ નિરંજન અંકલે કીધું, ઇટ ઇઝ વેરી રાઇટ કે ભાઈ 2021 વોઝ અ વેરી ગુડ યર ફોર રિયલ એસ્ટેટ। અને એનું પ્રાઇમરી કારણ એ હતું કે સૌથી મોટું જ્યારે કોવિડ આવ્યું ને પેન્ડેમિક હતું, લોકોને ઘરનું જે ઇમ્પોર્ટન્સ સમજાયું અને એ રીતે લોકોએ જે ઘર માટે ડિસિઝન લીધા કે ભાઈ આજે ક્યાંય પણ નહીં હોય તો એટલીસ્ટ ઘરમાં તો આપણે સેફ રહી શકશું। એ કારણથી એક મુવમેન્ટ રિયલ એસ્ટેટ માર્કેટમાં 2020ના લાસ્ટ ક્વાર્ટરથી કે મિડથી ચાલુ થઈ અને એ 21માં મોમેન્ટમ પકડાતી દેખાડી। અને એ જ સેમ મોમેન્ટમમાં અગર આપણે જોઈએ તો જ્યારે ગવર્મેન્ટે એક પુશ આપ્યું સ્ટેમ્પ ડ્યુટીનું અને જેમ ઇન્ટરેસ્ટ રેટ જ્યારે કીધું ઓલ ટાઈમ લો 6.5% છે, આ બે મેઇન ફેક્ટર ડિસિઝન મેકિંગના હતા। એટલીસ્ટ મહારાષ્ટ્ર અને મુંબઈ MMRની વાત કરું હું, બીકોઝ ઓફ સ્ટેમ્પ ડ્યુટી, એના કારણેથી ઘણા બધાના ડિસિઝન બહુ ફાસ્ટ થયા અને એ રીઝનથી લોકોએ ઘરનું એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી લીધી અને એ મુવમેન્ટ સારી થઈ। બીકોઝ આજે વી એઝ ઇન્ડિયન્સ આર વેરી ઇમોશનલ અને હાઉસ ઇઝ એક આપણે કહે ને ઘર આપણા માટે એક બહુ ઇમોશનલ વેલ્યુ છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન ઓફ આર લાઈફ છે। તો એવરી ઇન્ડિયન ઇઝ ગોઈંગ ટુ બાય હોમ અને જો આવા પુશ મળશે તો ડેફિનેટલી આ મુવમેન્ટ આ માર્કેટમાં આવી આગળ 22માં પણ દેખાશે। ઓકે, તો અહીંયા આગળથી આપણે જોઈ રહ્યા છીએ કે હોમ બાયર્સ દ્વારા ઘરોની ખરીદી સારી રીતે થઈ છે। અમુક જે બૂસ્ટ છે
તે અહીંયા આગળ સરકાર દ્વારાથી પણ મળતા આપણને દેખાય છે. આપણે જાણીએ છીએ કે 2021 દરમિયાન અમુક રાજ્ય સરકારોએ સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપી હતી. જે રીતે આપણા બંને નિષ્ણાતોએ આપણને જણાવ્યું કે વ્યાજ દર હોમ લોન માટે ખૂબ જ ઓછા છે. તો આ તમામનો લાભ આ વર્ષ દરમિયાન આપણા ઘર ખરીદવા ઈચ્છનાર લોકોએ, ગ્રાહકોએ મેળવ્યો છે. નિરંજનજી, તમારી પાસેથી એ જાણવા માંગીશ કે આ વર્ષ દરમિયાન કઈ રીતનો ટ્રેન્ડ ચેન્જ થતો જોયો, હોમ બાયર્સની પસંદગીમાં કોઈ બદલાવ તમે જોયો હોય કે ટ્રેન્ડમાં કંઈક ચેન્જ જોયો હોય, કેવી રીતની માંગમાં તમે ફરક જોઈ રહ્યા છો? મેન તો પહેલા જે તૈયાર સ્ટોક્સ હતા એમાં વધારે રુચિ હતી. માણસોને રેડી ફ્લેટ હોય કે ટાઉનશીપના પ્રોજેક્ટ હોય કે જેમાં સવલત વધારે છે, હોસ્પિટલ બાજુમાં છે, અથવા એના જે એન્ટરટેનમેન્ટ માટે કંઈ પણ એરિયા સારી હોય તો ત્યાં વધારે રુચિ હતી. બીજી વાત જે હતી એ કે માણસો અપગ્રેડ કરતા હતા. જેની પાસે 1 બેડરૂમ છે એની પાસે કેપેસિટી હોય તો 2 બેડરૂમ લે, જેની પાસે 2 બેડરૂમ હોય તો 3 બેડરૂમ લે, પણ અથવા 2 બેડરૂમ હોય, 2 ભાઈઓ હોય તો બંને એક બેડરૂમ અથવા 2 બેડરૂમ જ પણ લઈ લે. તો મેઇન મુખ્ય જોયું કે માણસો અપગ્રેડ કરતા. પણ એમાં એક બીજી વાત થઈ કે જે એ ફ્લેટ વેચતા હતા ને એ પણ વેચાઈ ગયું. દેટ મીન્સ એને જે વેચાઈને બીજા ખરીદી કરી એન્ડ લોન પણ લીધું હોય તો એનો અપગ્રેડેશન બહુ ઇઝી થઈ ગયું. પહેલા જમાનામાં શું થતું હતું કે એ અપગ્રેડ કરવા જાય તો એ જૂના જે ફ્લેટ પહેલા જે ફ્લેટ લીધી હોય તો એને સેલ નહીં થાય. પણ આજના તારીખમાં બીકોઝ ઇટ વોઝ રેડી ફ્લેટ દે વર સેલિંગ, એ લોકોને સેલ પ્રાઇસ પણ મળી ગઈ, એને બીજા જે ખરીદી કરી એ પણ મળી ગઈ, રેડી ન્યૂ ફ્લેટ્સ, એન્ડ ઓલ્સો પોસિબિલિટી કે જે બાકીના અમાઉન્ટ જેને જોઈતા હતા એ પણ બ્રિજિંગ લોન પણ મળી જાય. મીન્સ ઇવન બિફોર ધ સેલ ઓફ ધ ફર્સ્ટ ફ્લેટ એ સેકન્ડ ફ્લેટ ખરીદી લે. સો આ બધી વસ્તુમાં થોડુંક પેટર્નમાં બહુ ચેન્જ મને લાગ્યું. સેકન્ડ જે ચેન્જ મહત્વની હતું એ કે માણસોને લોકેશન ઉપર દૂર પણ જવા માટે તૈયાર થયા હતા. કેમ કે પહેલા જે હતું કે ઇટ વોઝ ઓલવેઝ ઇન કન્જેસ્ટેડ એરિયાઝ વધારે ડિમાન્ડ હતી. આજના તારીખમાં એ બહાર રિમોટર પણ જવા માટે તૈયાર થઈ જતા હતા કે પેરિફેરલ એરિયાઝ ઓફ મુંબઈ, પેરિફેરલ્સ ઇન MMR કે કોઈ પણ રિજનમાં જાય. કેમ કે આ વર્ક ફ્રોમ હોમ જે થયું છે, ઇન્ટરેસ્ટ થયું છે, they don't mind moving a little further away but want a good quality of buildings, good quality of life, better amenities ને આ બધી વસ્તુઓમાં. So I think આ બે વસ્તુઓમાં મને થોડું ફરક દેખાયું એન્ડ આજના તારીખમાં it is going to further increase. And last point is એ વોક ટુ વર્કમાં બહુ બધા વિચાર કરે છે. કેમ કે કમર્શિયલ, રેઝિડેન્શિયલ બધું બાજુમાં હોય, અથવા જેવી રીતે WeWorks ને બધા કંપનીઓ કરે છે, it's an option that you don't have to buy your offices. You can work from places which are co-working spaces. આ બધુંમાં ચેન્જીસ આવી ગયું છે. જી નિરંજનજી, ધવલજી આપની પાસેથી પણ જાણવા માંગીશ કે હવે આપણે અત્યારે વાત કરી રહ્યા છે કે થોડો ડિમાન્ડની અંદર ચેન્જ આવ્યો છે. લોકો એમ્યુનિટીઝને, ખુલ્લી જગ્યાને, હોસ્પિટલ વગેરે જેવી જગ્યાઓ નજીક હોય એવી જગ્યા પસંદ કરી રહ્યા છે. તો આવનારા સમય માટે 2022 માટે તમને ડિમાન્ડનો આઉટલુક કેવો લાગે છે? ઘરોની માંગ કેવી રહેશે અને કયા પ્રકારની માંગણી કસ્ટમર્સ તરફથી આવતી તમે જોઈ રહ્યા છો? મને એવું લાગી રહ્યું છે કે સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટલી જે ઘર આગળ જે અત્યારે પણ અમે ટ્રેન્ડ જોઈ રહ્યા છે એમાં એવું છે કે એક જેમ નિરંજનભાઈ કીધું કે વર્ક ફ્રોમ હોમ હવે એક થોડો હાઇબ્રિડ વર્ઝન થશે. પ્રાઇમરીલી બધા કમર્શિયલ ઓફિસ ને પોતાની ઓફિસીસમાં રહેશે, પણ એક સ્મોલ ડેસ્ક કે એક સ્મોલ એરિયા ફોર સ્ટડી ઇઝ ઇમ્પોર્ટન્ટ. જો એવું એક થાય, એક પહેલા એવું એટલીસ્ટ બોમ્બેમાં એવું હતું કે ભાઈ સ્મોલર સાઇઝીસ ઓફ અપાર્ટમેન્ટ બજેટના કારણે લોકો નાના અપાર્ટમેન્ટ લેતા હતા, પણ હવે એક મીડિયમ સાઇઝ જેમ કહેવાય 2 બેડરૂમ એટ અ ડિસન્ટ 600, 650, 700 સ્ક્વેર ફીટનો હોય એવો બેડરૂમ સાઇઝ મિનિમમ રિક્વાયરમેન્ટ થઈ જશે. અને અમેનિટીઝ એન્ડ ઓપનનેસ ઇન ધ બિલ્ડિંગ એન્ડ ઓબ્વિયસલી ઇન ધ સરાઉન્ડિંગ એક લેઆઉટ જેવું જ્યારે બનશે એમાં પ્રાઇમરીલી લોકોની રુચિ વધારે રહેશે. કેમ કે એ લોકોને પોતાની છોકરાઓને રમવા માટેની જગ્યા, પોતાની ઓપન સ્પેસીસ
આજે ઘરની નીચે નહીં પણ પોતાના ઓફિસ આપણે બિલ્ડિંગના જ ફેસિલિટીમાં કોઈ બિઝનેસ સેન્ટર કે જેવું કઈ હશે જેની અંદર એ લોકો જઈને વર્ક કરી શકે, એ બધાની એમ્યુનિટીઝ, એ બધા બી જેવી એમ્યુનિટીઝ હશે એવા લેઆઉટ પ્રોજેક્ટ્સમાં વધારે રુચિ લોકોની જાગશે. અને સેકન્ડલી, જેમ પ્રાઇમરીલી અગર આપણે જોઈએ મુંબઈ MMRમાં જ્યારે ટ્રાન્સપોર્ટેશન અને કનેક્ટિવિટી એટલી ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે કે જ્યારે હવે ફ્યુચરમાં આપણે જોઈએ મેટ્રો આટલા બધા થવાના છે, મોનોરેલ, કોસ્ટલ રોડ, આ બધું થવાથી એક નિયરનેસ ફ્રોમ વર્ક એન્ડ હોમ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ઇઝી. બટ સ્ટીલ જ્યારે એક પોતાનું ઘર જો ઓફિસની આપણે પોતાનું ઘર એક ઓફિસની બાજુમાં હશે એનો એક ઇમ્પોર્ટન્સ વધારે હશે. તો ડેફિનેટલી હર એક સબર્બમાં કમર્શિયલ સ્પેસીસ પણ આવશે તાકી લોકો એના જ ઘરની આજુબાજુમાં રહી શકે. દે સ્પેન્ડ ટાઈમ વિથ ધ ફેમિલી, દે ગેટ મોર એમ્યુનિટીઝ. So overall, I am seeing better amenities and layout will be a preferred option in the future. ઓકે, તો આ તમામ માંગ જે છે આ રીતની માંગ આપણે ખાસ કરીને આવનારા વર્ષની અંદર જોઈ શકવાના છે. નિરંજનજી, ફરીથી તમારી પાસે જાણવા માંગીશ કે આપણે કિંમતોનો એક વખત ઉલ્લેખ કર્યો કે કદાચ આવનારું વર્ષની અંદર કદાચ નહીં 100% આપણે તેજી ભર્યું જ વર્ષ જોઈ શકવાના છે, પરંતુ કિંમતોની અંદર વધારો આવી શકે છે. તો કયા કારણો રહેશે કે જેને કારણે કિંમતોની અંદર વધારો આવી શકે છે અને કેટલો વધારો આવી શકે છે આપના મતે? ડિફિકલ્ટ ક્વેશ્ચન. ઝરના, સિચ્યુએશનમાં શું થયું છે કે તમે 2 વર્ષ પહેલાનું જે નાઇટ ફ્રેન્ક, તો તમને ખ્યાલ આવે કે એમાં અનસોલ્ડ સ્ટોક વોઝ ઓલમોસ્ટ ઇક્વલ ટુ 5 years ઓફ સેલ. આટલું બધું સ્ટોક ભરી ગયું. આજના તારીખમાં તમને એના રિપોર્ટ તમે જોશો તો એ લગભગ 1 વર્ષથી પણ ઓછું સ્ટોક્સ on an average બધા પાસે છાડ્યા છે, which means stocks are almost gone away, especially જે ready stocks હતી, it is almost zero. So I think that is the first and most important stock name. Number 2, builders were willing to compromise and not increase prices. આ બહુ મોટી વાત થઈ, કેમ કે જેવી રીતે આ કોવિડનું સિચ્યુએશન હતું, માણસોની ઇન્સિક્યોરિટી હતી, ખબર નહીં પડે કે અરે પ્રાઇસીસ પડી જશે કે શું થશે, માર્કેટમાં શું થશે, ફ્યુચર શું છે, જીડીપી વધશે કે નહીં, એટલે બધા બિલ્ડરો ગભરાઈ ગયા હતા. એ લોકો પ્રાઇસ કાંઈ વધાર્યું નહીં, સેલ કરતા ગયા, ડેટ કાઢતા ગયા, મૂવમેન્ટ થઈ ગઈ. ત્રીજી વાત જે મેજર છે એ છે પ્રાઇસ ઓફ ઇનપુટ્સ. ઇનપુટ બધા વધી ગયા છે. સ્ટીલના ભાવ, સિમેન્ટના ભાવ, લેબરના ભાવ, એલ્યુમિનિયમ, મેટલ્સ, પેઇન્ટ્સ, જે આઇટમ કન્સ્ટ્રક્શનમાં જાય છે બધાના ભાવ વધી ગયા છે. સો ઓન એન એવરેજ 10 to 12 to 15% increase in prices of raw materials and goods have already taken place. એના કારણે my reading is that in the next 1 year prices of real estate have to increase, not will increase but will have to increase. એટલે and especially affordable segmentમાં વધારો વધશે, કેમ કે because construction cost is a large element of total cost. તો એટલે મને લાગે છે કે બીજા 6-12 મહિનાની અંદર prices of real estate have to go up, otherwise the profits of developers and other people will vanish, not come down but vanish. એટલે ભાવ વધવાના છે. As far as the other element is concerned, because stocks are low and people are still demanding flats, એટલે પણ એક કારણ છે કે prices will go up over a period of time. And as this COVID story, of course, Omicronમાં શું થાય તો કોઈને ખબર નથી, પણ મને લાગે છે કે the confidence in the real estate is going up. In order to cover the increase in prices of real estate in 2022 will go up. This is my expectation. પછી આપણે નથી કહેવાતું કેમ કે nobody can absolutely predict the COVID and the Omicron story, એટલે છે. પણ જે ધવલ વાત કરી એ બહુ સાચી છે કે the type of people ના જે વિચારો છે એ ચેન્જ થઈ ગયા છે. And because of their preference of nearness to work કે facilities અથવા transport, metro ને બધી વાત જે ધવલ કરી, એના કારણે પણ people prefer, don't mind paying a little more if they are getting a product of their choice જેમાં amenities વધારે હોય. એટલે એ વાત છે. So Jarna, prediction of the future is always question mark, but my prediction is prices will go up, demand will continue to sustain.
જી, તો આ બધા તમામ કારણો છે જે અહીંયા નિરંજનજીએ આપણને સમજાવ્યા છે, જેને કારણે ઘરોની કિંમત કે પ્રોપર્ટીની કિંમત તમે કહી શકો છો એ 2022ની અંદર વધવાની સંભાવના ચોક્કસપણે બનેલી છે. અને સાથે જ જે રીતે આપણે આખી ચર્ચાની અંદર સમજી રહ્યા છે કે ગ્રાહકોના જે હોમ બાઇંગના સેન્ટિમેન્ટ છે એને માટે આ 2021નું વર્ષ ઘણું જ સારું રહ્યું છે અને ઘરની ખરીદારી અહીંયા આગળથી વધી શકે છે. પરંતુ અહીંયા આગળ સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો, તો આ ખાસ રજૂઆતમાં લઈ લઉં એક નાનકડો વિરામ. આપણે ફરી પાછા મળીએ અને આ રસપ્રદ ચર્ચાને આગળ વધારીશું. વિરામ બાદ આપનું ફરી એક વખત સ્વાગત છે અને આપણે પ્રોપર્ટી ગુરુની અંદર 2022ના આઉટલુકની ચર્ચા કરી રહ્યા છે. આપણી સાથે નિરંજન હીરાનંદાની અને ધવલ અજમેરાજી જોડાયેલા છે. ધવલજી, આપની પાસેથી જાણવા માંગીશ કે જે રીતે આપણે ઇન્વેન્ટરીની વાત કરી, ઇન્વેન્ટરીની સ્થિતિને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અને જે રીતે આપણે જાણીએ છીએ કે આ વર્ષ દરમિયાન આપણે અમુક પડકારો જોઈ લીધા છે, સામનો કરી લીધો છે, પરંતુ હવે આવનારા વર્ષમાં એવા કયા પડકારો છે જેનો સામનો કદાચ રિયલ એસ્ટેટે કરવો પડે? કારણ કે મારા મનની અંદર જે એક સવાલ આવી રહ્યો છે એ છે કે જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે ધીરે ધીરે લિક્વિડિટી જે માર્કેટની અંદર આપવામાં આવી છે ઓછી થવાની છે, વ્યાજ દર વધવાની સંભાવનાઓ હવે બની રહી છે, ફેડ તરફથી પણ સતત સંકેતો આપણને મળી રહ્યા છે. તો વ્યાજ દર વધશે અને જે રીતે સ્ટેમ્પ ડ્યુટી જેવી રાહતો આ વર્ષમાં અપાઈ હતી એવી રાહતોની આવતા વર્ષમાં કોઈ શક્યતા છે કે નહીં એ પણ અનિશ્ચિતતા છે. તો આવનારા વર્ષ માટે કયા પડકારો આવશે અને એને લઈને સરકાર પાસેથી કે પોલિસી મેકર્સ પાસેથી તમારી કોઈ અપેક્ષા? મારું કહેવાનું એક રિક્વેસ્ટ બહુ સિમ્પલ છે. આપણે જોયું કે જ્યારે કોવિડ આવ્યું અને સૌથી મોટો જ્યારે આ પેન્ડેમિક હતું એ રિયલ એસ્ટેટ સેક્ટરમાં મોટો બૂસ્ટ આવ્યો, બીકોઝ સરકારે અને ગવર્મેન્ટે ઇન સેન્ટ્રલ એન્ડ સ્ટેટ લેવલે એ લોકોએ એક ફેસિલિટી આપી, ઇન્ટરેસ્ટ રેટ ઓછા કર્યા, સ્ટેમ્પ ડ્યુટીની એક ફેસિલિટી આપી. અને એનાથી અગર આપ જોવો તો આપણને આજે નાઇટ ફ્રેન્કનો જે એક રિપોર્ટ છે જે કહે છે કે આખા ઓલાની અંદર 1 લાખ ઘર આવી ગયા છે, રજીસ્ટ્રેશન થયા છે, જે કોઈ દિવસ છેલ્લા આટલા વર્ષમાં નથી થયા. તો એક આ સપોર્ટ અને એક આ ચીજ જો મળી રહી છે એને આપણે એક મોમેન્ટમને પુશ ચાલુ રાખવું જોઈએ, એ મોમેન્ટમને આપણે બંધ ન કરવું જોઈએ. એ મારી સૌથી મોટી રિક્વેસ્ટ છે. જો ગવર્મેન્ટ સ્ટેમ્પ ડ્યુટી રેશનલાઇઝ કરે અને જેમ નિરંજનભાઈએ કહ્યું કે જે કોસ્ટ અત્યારે વધી રહી છે એ બહુ મોટો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે, જેને કારણે અગર જો જીએસટીમાં અત્યારે વન ટાઈમ જીએસટી આપણે રિયલ એસ્ટેટમાં લાગી રહ્યું છે 5% રેસિડેન્શિયલની અંદર, જો એ એક આઈટીસી પર આવે એટલે જો એનું એક કોઈ નિરંતર નીકળે કે જીએસટી ઇઝ ઓલ્સો ડિડક્ટેબલ, તો એનાથી પણ કોસ્ટ થોડી નીચે આવશે. ઇનપુટ કોસ્ટ જે અત્યારે ઓલ ઓવર વધી ગઈ છે એની ઉપર ક્યાંક ગવર્મેન્ટે પ્રાઇસ કંટ્રોલ લાવવાની બહુ જરૂર છે. અને જો બેંક રેટ આ કન્ટિન્યુ રહે તો આ 3-4 ફેક્ટર, પહેલું સ્ટેમ્પ ડ્યુટી, બીજો ઇન્ટરેસ્ટ રેટ, ત્રીજો જીએસટી, ઇટ શુડ બી રેશનલાઇઝ એન્ડ બ્રિંગ અંડર આઈટીસી મેથડ, અને ચોથો છે ફેક્ટર ઓફ પ્રાઇસ કંટ્રોલ બાય ધ ગવર્મેન્ટ. જો અગર આ 4-5 ફેક્ટરને કંટ્રોલ કરશે તો આ મોમેન્ટ આમ જ આગળ વધશે. અને એક હિસ્ટોરિકલી આપણે જાણીએ છીએ કે જો રિયલ એસ્ટેટ મુવમેન્ટ ઇન્ડસ્ટ્રી આગળ વધે છે તો એની પાછળ 250 થી 300 બીજી એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝ વધે છે. તો ઇટ ઇઝ મેકિંગ અ બિગ ઇમ્પેક્ટ ઇન ધ જીડીપી ઓફ ઇન્ડિયા. તો આ ડેફિનેટલી કરવું જોઈએ. જી, તો આ જે ડિમાન્ડ છે ઇન્ડસ્ટ્રીને આટલી જો રાહત મળે, રિયલ એસ્ટેટને જો પુશ મળે તો આ જે છે સેન્ટિમેન્ટ છે કે જે અત્યારે આપણે ગ્રોથ જોઈ રહ્યા છે આગળ કન્ટિન્યુ થઈ શકે છે. નિરંજી, આપની પાસે આવવા માંગીશ અને હું આપને એક સાથે 2 સવાલ પૂછું છું કારણ કે મારે ઓછા સમયમાં ઘણા બધા મુદ્દાઓ કવર કરવા છે. એક તો એ છે કે તમે આ આવનારા વર્ષની અંદર કયા પડકાર જોઈ રહ્યા છો, તમે કઈ અપેક્ષાઓ રાખી રહ્યા છો સરકાર પાસેથી કે પોલિસી મેકર્સ પાસેથી, રિયલ એસ્ટેટને કઈ રીતનો થોડું બૂસ્ટ આપી શકાય એમ છે? અને બીજું એ કે આપણે રેસિડેન્શિયલ અંગે વાતચીત કરી લીધી છે, બીજા કયા સેગમેન્ટ એટલે કમર્શિયલ હોય, વેર હાઉસિંગ હોય, એને માટે 2022નું વર્ષ તમે કેવું જોઈ રહ્યા છો? અપેક્ષા તો હોય જ નહીં ઝરના, એમ કેમ નહીં હોય? બધાની અપેક્ષા હોય કે કોવિડમાં પ્રોબ્લેમ નહીં આવે, ઓમ્નિકોનનું ઇફેક્ટ ઓછું હોય, ગવર્મેન્ટ સરકાર કોઓપરેશન આપે, દેશની ઉન્નતિ પ્રગતિ વધારે થાય. એ અપેક્ષા તો અમે રાખીએ છીએ અમારા ઇન્ડસ્ટ્રીમાં, કેમ કે આપણી રોટી કપડા મકાન, આપણે રોટી ને કપડા બધાને અપાવી દીધું છે.
પણ મકાનનું હવે હજી નથી થયું. એટલે આપણે રિયલ એસ્ટેટમાં જેટલી પણ રાહત સરકાર આપશે એટલું ઓછું જ છે, કેમ કે આ બધાને ઘર મળવું જોઈએ. સેકન્ડ, આપણા બધાના અમીરથી અમીર શહેર મુંબઈમાં 50% માણસો ઝોપડપટ્ટીમાં રહે છે. તો એટલે આ પ્રોબ્લેમ જે છે એને રાહત નહીં મળે તો કેવી રીતે આ બધી પ્રગતિને દેશ વધશે. ત્રીજી કે આપણે દેશમાં લગભગ 9.5% 10% જીડીપીનું વધારે તો થવાનું છે, પણ એની રોલ આઉટ કેવી રીતે થશે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કેવી રીતે થાય, ને આપણી પ્રગતિ જે આપણે કરીએ છીએ બેનિફિટ કેવી રીતે ઘરના સેક્ટરમાં મળે એના રિયલ એસ્ટેટ પર નિર્ભર છે. ને જે ધવલજીને હમણાં વાત કરી એ કીધું કે ભાઈ એના મલ્ટીપ્લાયર ઇફેક્ટ જે છે ઇન્ડસ્ટ્રીનો, ઇટ ઇઝ ઇન 250+ ઇન્ડસ્ટ્રીઝમાં ફરક પડે છે. તો એટલે ઓવરઓલ આપણે જોવા જઈએ તો આ રાહત અમારા ઇન્ડસ્ટ્રીને આપશે તો એનું મલ્ટીપ્લાયર ઇફેક્ટ જીડીપી ઉપર આવશે, એમ્પ્લોયમેન્ટ ઉપર રહેશે, અને માણસોને ઘર સારું મળે, છત સારું મળે, રાહત એન્ડ સોશિયલ સિક્યોરિટી સારી મળે. સો ઓવરઓલ ચરના મને તો લાગે છે કે સરકાર કંઈ ને કંઈ તો કરશે જ. બધું કરતા આવ્યા છે, પણ મને લાગે છે એ લોકોને હજી કરવું જોઈએ, કેમ કે બધાને જે ઘર મળવાની આવશ્યકતા જરૂરત છે એ પૂરું થઈ જાય. જી ધવલજી, આપની પાસેથી જાણવા માંગીશ કે આપણે ઘરોની વાત અહીંયા આગળથી કરી દીધી છે, રેસિડેન્શિયલ સેગમેન્ટની. અન્ય કયા સેગમેન્ટ, એટલે કમર્શિયલ હોય, ઓફિસ સ્પેસ હોય, ડેટા સેન્ટર હોય કે પછી વેર હાઉસ હોય, કયા સેગમેન્ટને માટે 2022નું વર્ષ તમે સારું જોઈ રહ્યા છો? મને અગર આ આપણે જોવા જઈએ તો જે રેસિડેન્શિયલ મુવમેન્ટ થાય છે, અને આજે બધા આખા અગર ઇન્ડિયાને આપણે કમ્પેર કરીએ તો અત્યારે આઈટી સેક્ટર બેંગ્લોર, પુણે, હૈદરાબાદ, ચેન્નાઈ, નોઈડા, ગુરગાંવ, ન્યૂ બોમ્બે, આ બધા જગ્યામાં છે. જેમ જેમ જ્યારે મોટા શહેરોમાં જેમ કે બોમ્બે છે, દિલ્હી છે, જ્યાં ફેસિલિટીઝ, ટ્રાન્સપોર્ટ ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધશે, ત્યાં કમર્શિયલ સેગમેન્ટ આવશે. જ્યાં ઓવરઓલ જ્યારે ઇન્ડિયાની અંદર એક મેન્યુફેક્ચરિંગ હબ હવે આગળ જતા દેખાઈ રહ્યું છે, અને એની ઉપર જે સરકાર પોલિસીઝ લાવી રહી છે, એના કારણથી વેરહાઉસિંગ, કમર્શિયલ ઓફિસીસ, આ બેમાં મને બહુ મોટું એક તેજી દેખાઈ રહી છે અને એક ડિમાન્ડ આવતી દેખાઈ રહી છે ઇન ધ નેક્સ્ટ 5-7 years. એન્ડ ડેફિનેટલી જ્યારે રેસિડેન્શિયલ અને કમર્શિયલ એક મુવમેન્ટ આવશે તો ઓવરઓલ ઇન્કમ અફોર્ડેબિલિટી અને ઇન્કમ સ્ટેબિલિટી જ્યારે ઇન્ડિયાની વચ્ચે જીડીપી ગ્રોથ થશે તો રિટેલ સેક્ટરમાં પણ આવશે. તો અગર હું એક રિયલ એસ્ટેટ પોઈન્ટ ઓફ વ્યૂથી કહું તો ઇટ ઇઝ નોટ ઓનલી વન સેક્ટર વિચ આઈ સી વિલ ગ્રો, બટ આઈ સી કે એવરી સેક્ટર, ઇટ ઇઝ નોટ કે ખાલી એક રેસિડેન્શિયલ વધશે, બટ કમર્શિયલ, વેરહાઉસિંગ, રિટેલ, રેસિડેન્શિયલમાં ઓવરઓલ એક ઇમ્પેક્ટ સારું પોઝિટિવ આવતો દેખાઈ રહ્યો છે. ઓકે, તો આપણે જે રીતે જોઈ રહ્યા છે કે દરેક સેગમેન્ટની અંદર, રિયલ એસ્ટેટની અંદર આપણે પોઝિટિવિટી જોઈ શકીશું, ગ્રોથ થતા જોઈ શકીશું. તો ખૂબ જ સરસ ચર્ચા રહી. નિરંજનજી અને ધવલજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા, આપનો કિંમતી સમય આપ્યો અને અમારી આ ખાસ રજૂઆતની અંદર આપે ભાગ લીધો. આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપણે 2022ના વર્ષને કેવું રહેશે એ અંગેની અહીંયા આગળ નિષ્ણાતો સાથે ચર્ચા કરી છે. તો જે રીતે આપણે અહીંયા આગળથી સમજી શકીએ છીએ કે 2022નું વર્ષ રિયલ એસ્ટેટ માટે સારું રહી શકે છે. ગ્રાહકોના સેન્ટિમેન્ટમાં ઘણો બધો સુધારો છે. લોકોને સારા ઘર જોઈએ છે. પોતાના ઘર લેવાની ઈચ્છા દરેકના મનની અંદર બની રહી છે. અને સાથે જ આ દરેક સેગમેન્ટ રિયલ એસ્ટેટનું હોય, એ પછી રેસિડેન્શિયલ હોય, કમર્શિયલ હોય, વેરહાઉસિંગ હોય, ઓફિસ સ્પેસ હોય, દરેકની અંદર આપણે સારો એવો ગ્રોથ 2022માં જોઈ શકીશું. તો આવનારું વર્ષ આપ સર્વને માટે પણ ખૂબ શુભદાયી નીવડે એવી જ અપેક્ષા સાથે હું પણ આપનાથી રજા લઈશ, પરંતુ આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. નમસ્કાર.